એક તારો માર્ગ હાચો. ક્યાં ભાઈ ગયું? તો મને નથી ખબર ઘરે લાડવા બને છે એમ. ટ્રેન્ડની તૈયારીઓ થવા માંડી છે શરૂ, અને ભાઈ આવી રીતના કઈ ઘરે મસ્ત મજાનો નાસ્તો બની રહ્યો. ત્યારે મને ખબર પડી કે આ તો વસ્તુ આપણી ઘરે જ બને છે, બાકી મને એમ હતો કે આજુબાજુ ક્યાંક બને છે. આઈ ડોન્ટ નો એને શું થાય છે. 2 દિવસ આવે 2 દિવસ વહી જાય, 2 દિવસ આવે 2 દિવસ વહી જાય. પપ્પાએ પણ સેફટી માટે ભાઈ ઉત્તરાયણના સળિયા નાખી દીધા છે. તમે કંપનીમાં ઘડાયેલા છો બધા. આજકાલ માર્કેટમાં આવવા માંડ્યું છે ક્રીમ વાળું મેરીગોલ્ડ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 11:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના ભાઈ આજે જલ્દી વહેલા ફ્રી થઈ ગયા હતા, તો ભાઈ મસ્ત મજાનો વિચારો કે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ત્યાં સૌથી પહેલા આપણે બધાને મળી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા. કેમ છે તબિયત પાણી? શું વાત છે ભાઈ, હમણાં ઠંડી પડવા માંડી છે એટલે બા છાલ બાલ ઓઢીને જ બે. ઓ ભાઈ, બા કોઈ જ જાતનું રિસ્ક લે નહીં ભાઈ, બધું ભાઈ કમ્પ્લીટ કરીને જ બેહવાનું એમ. બાકી અત્યારે અમારી કિચન ક્વીન ભાઈ છે ને મસ્ત મજાના કેળા સુધારી રહી છે, એટલે તમે સમજી જ ગયા છો આજે કેળા વાળી કરવાની છે. બરોબર, જરૂરી ન હોય કેળા દૂધમાં હતા ને ખાવા. ઠીક, મારી હાટું એવું કરશો? હા તો વાંધો નહીં. તો ગાઈઝ આપણે છે ને આ જે બોઈલી છે ને એ વાત ઉપર રહી છે કે નથી રહેતી આપણે જોવાનું છે. બાકી તો શાકમાં આવે કે દૂધમાં આવે, બાકી તો બધું એ ખોટું. એક તારો માર્ગ હાચો. કેમ બાકી અમારે ભાઈ કલાકાર હે. ભાઈ દે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ સારી. થોડોક આમ સરખા ઉભા રહ્યો, બધાને દેખાડો આમ હરખું કેમ બધા. શું વાત છે. ઠીક, ચાકા વાહ ચાકુ બતાવી દો. હા એમ. બાકી જણાવો કેવી ગઈ મોર્નિંગ? એમ કઈ તમારાથી મરાય જ જાતું છે, વાતું થાય ખાલી વાતું, બહુ હંકેલાઈ જાય, વાતું કરીને મન હળવું કરવાનું હોય. હા, બાકી ક્યાં ગયા રામભાઈ? ઈ ગયા નીચે રમવા. યસ, મમ્મી ને રામભાઈ ક્યારના ગયા છે, લગભગ 10 વાગ્યા ના, અત્યારે 11:30 વાગી ગયા છે ભાઈ. 1.5 કલાકથી નીચે રમે છે. અમારે રામભાઈ ને ખબર નહીં ભાઈ નીચે કેમ એટલું બધું ગમે છે. બાકી રામભાઈ નું બલૂન તમે જોયું કે નહીં? ટાણા ભાઈ ઉત્તરાયણ આવે છે એટલે ભાઈ આવા બલૂન હવે તમને જોવા મળશે ગમે ત્યાં. અને ભાઈ લગભગ હવે ઉત્તરાયણને છે ને આજે 10 તારીખ થઈ છે, એટલે 11, 12 ને 13 3 જ દિવસની વાર છે. 14 તારીખે તો ભાઈ ઉત્તરાયણ છે, એટલે ભાઈ લાસ્ટ ડે જ ગણાય, એટલે 3 દિવસની વાર છે. જોઈએ છે કે આપણી ઉત્તરાયણ કેટલી મસ્ત મજાની જાય છે. ઈશાનભાઈ આવે એટલે પછી રાતે ભાઈ આપણે ડિસ્કસ કરીશું કે ઉત્તરાયણનો શું પ્રોગ્રામ કરવાનો છે. બાકી કોઈ અત્યારે તો ફિક્સ નથી, જે પણ હશે એ બધું જ હું તમને ભાઈ આગળ જણાવતો રહીશ. બાકી ચાકાજામ જેવી ઉત્તરાયણ મનાવવાની છે એ ફાઇનલ છે. રામભાઈની પહેલી ઉત્તરાયણ છે, રામભાઈની મારી સાથે પહેલી ઉત્તરાયણ છે. કારણ કે ગઈ ઉત્તરાયણમાં હું હતો ગામડે, મતલબ કે અમે બધા જ ગામડે હતા. તો ગામડે તો આપણે ઉત્તરાયણ મસ્ત મનાવી હતી, પણ રામભાઈ સાથે નહોતી મનાવી. રામભાઈ સુરત આવી ગયો હતો. તો હવે જોઈએ છે કે આ ઉત્તરાયણ કેટલી મસ્ત જાય છે. બાકી જે કંઈ પ્લાન થતા રહેશે એ બધું જ હું તમને આગળ જણાવતો રહીશ. છોકરું શું કરે છે? હે છોકરું શું કરે છે? હે રામભાઈ આમ જો તો મારી, આમ તો જો તારા પગ મોજા ને તારો વે ને દીકો, આમ તો જો આટલો બધો ક્યાં રમતો હતો તું? અમારે મમ્મી પણ આવી ગયા છે રામભાઈ ને લઈને ભાઈ ઉપર. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો કે અત્યારે તો આફ્ટરનૂન થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ કહેવાય. જય શ્રી કૃષ્ણ. બાકી ભાઈ અમારે રામભાઈ વાંચ છે ને ધડા ધડી બોલાવે છે. આમ જુઓ ફોન લઈને મંડાણો છે ગાડીને મારવા. અત્યારે થયું ને બીજી જોડી કપડા બદલાઈ નાખ્યા. હમણાં મેં તમને આગળ બતાવ્યું પ્રમાણે ભાઈ નીચે રમવા ગયો તો એટલો ખરાબ વેહ કરીને આવ્યો હતો. લાવો ઈ મારો છે, ઈ ભાઈ બોન મારો છે. હાલો ભાઈ રામભાઈ છે, ભાઈ રામભાઈ છે, વાત કરતો છે રામભાઈ. ફોટો પાડ, પપ્પાનો ફોટો પાડ તો ભાઈ. જો આવી રીતના ભાઈ ડબલા રામભાઈ પાસે 7-8 છે, જેનાથી એને મજા જ આવ્યા કરે રમવાની. બાકી શોભા રોટલી માંડે ને આપણે બેહી જાય ખાવા માટે એટલી વાર છે. મજા છે. જા દાદાને બોલા કે જા ફટાફટ જા. દાદાને કે હાલો, જા આ દાદાને કે જા હાલો. ઠીક, ઠેકડો હાલો. રેડી, વેરી ગુડ, એક્સેલન્ટ વર્ક. ક્યાં વાગ્યું દીકા? ક્યાં વાગ્યું? મારી ઠેકડો નો મરાય. ગાંડો છે બાજુ. હાથ કરીને દાદાને બોલાય જા. હાથ કરીને દાદાને બોલાય જા.
જમવા થઈ ગયું જમવાનું થઈ ગયું હાલો જો તો ભાઈ મસ્ત મજાનું આવી રહ્યું છે મસ્ત કેળાનું શાક સાથે શોભા બનાવી રહી છે ગરમા ગરમ રોટલી એટલે ભાઈ મજા આવી જવાની છે અને યસ શું મમ્મી હા લાઈની જરી ખાઈએ બાકી ભાઈ આપણે જે ગામડેથી માખણ લાવ્યા હતા એ ભાઈ માખણ પણ આજે આપણે ખાઈશું સાથે સાથે લીલી ચટણી રાયતા મરચા ગળ કાંદા બહુ બધી આઈટમ છે તો ચાલો ફટાફટ હવે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ દીકો હાઈ કોલ લ્યો તો બધાને જમવાનું એકદમ ભાઈ કમ્પ્લીટલી જમી લીધું છે કોણે ભાંગ્યું ઈ તે ભાંગ્યું રામે ભાંગ્યું ઈ રામે ભાંગ્યું કે કોણે ભાંગ્યું રામે ભાંગ્યું કોણે તે નથી ભાંગ્યું હે કોણે ભાંગ્યું તે ભાંગ્યું તે ભાંગ્યું કોણે ભાંગ્યું રામે ભાંગ્યું જો જો કોણે પછાડ્યું હે લાવો આપી જો પપ્પાને અહીં જો તો મારી હામું ખાધું તે પપ્પાને બોલાવો હાલો ખાવા એમ કે પપ્પાને ક્યાં જમી નથી લીધું મેં હે બાકી છે મારે હજી કેટલીક વાર ખવડાવું તારે મને જમવા ગઈ હા એટલે જ ને ભાઈ શુદ્ધ ભાષા બોલે છે ભાઈ જમવા જમવો છોકરા હુતા છે હુવા જો હે દીકા બા કે મમ્મી એને ભૂલાઈ ગયું કોને બા કહેવાનું કોને મમ્મી કેવી मम्मी माँ मम्मा मेरी माँ प्यारी माँ मम्मा रामे ओला जन्मમાં માં જ નહીં પડી એ બેટા ઓલા જન્મમાં માં નહોતી મમ્મી હતી ઓલા જન્મમાં હે આમ જો મને જવાબ દે મમ્મી હતી ઓલા જન્મમાં હા હતી તો કેમ ખબર મમ્મી કરશો હે ખબર છે ને તને તો હું વળી ખબર છે ઓલા જન્મમાં હતી આવી રૂપાળી હતી દીકા મમ્મી કેવી હતી ન્યા ઓલા જન્મમાં કેવી હતી ગંદી હતી કે મસ્ત હતી મસ્ત બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે હું તો ભાઈ ત્યાં મસ્ત મજાનો સૂતો હતો અને આમ અચાનકથી છે ને એમ કંઈક ગળને બાળતા હોય ને કંઈક મસ્ત મજાનું બનાવતા હોય ને એવી સ્મેલ આવવા માંડી મતલબ કે આમ ઉત્તરાયણની તૈયારીઓ થતી હોય ને બધાના ઘરે ત્યારે કેમ બધું મીઠું બનતું હોય તો એની સ્મેલ એકદમ મસ્ત મજાની અચાનક આવે તો એવી સ્મેલ આવતી હતી તો મને શું લાગ્યું કે આજુબાજુના ઘરમાં ક્યાંક મસ્ત મજાના લાડવા બનતા હશે ગળના અને મમરાના એમાં થયું કેવું બનતા હતા આપણી ઘરે જ્યારે શોભા મમરા અને ગળને મિક્સ કરવા માંડી ને ત્યારે અવાજ આવ્યો મને મમરાનો ખચર ખચર જો આજ એઝ ઇટ ઇઝ તમને અવાજ આવે છે ને પાછળથી આવો ત્યારે મને ખબર પડી કે આપણી ઘેર જ મમરાના લાડવા બને છે ભાઈ આ ઘરના પરજાવું છે ને ભાઈ કહેતાય નથી હો કે ના લાડવા બનાવીએ છીએ એમ એટલે જો ભાઈ હાવ આમ થોડું હોય યાર ઉંદરને ખબર પડી જાય કે ગળની વાય છે ભાગો હવે ઉંદર થોડાજી તમને તો મોટા નાક આપ્યા છે હવે ઉંદર નથી ને પાછા ઉંદર ન હોય તો ઉંદરના ઝીણા ઊંચા નાક હોય અને તમારે તો મોટા નાક છે તોય તમને ખબર ન પડી મેન વાત તો એ કે ઉંદર આરા સરકાઈ દીધા હાલો એ જાતું કરીએ પણ ભાઈ યસ આપણા ઘરે તૈયારીઓ થવા માંડી છે ઉત્તરાયણની ભાઈ સિરિયસલી મસ્ત મસ્ત વાનગીઓ બનવા માંડી છે અને ભાઈ આ છે હૈદબારું ગરમ ખાલી આમ અહીંયા ઉપર આમ હાથ આવે છે ને તો એમ લાગે છે ઓહો હો આમ આખે આખું એ ટાઈપનું મને વરાળ લાગે છે રોજ હું એડો નહીં આવીને બાકી શોભા અત્યારે જુઓ ભાઈ મસ્ત મજાના મમરાના લાડવા બનાવે છે પહેલાં તો આપણે ખાઈશું એક ટેસ્ટ કરીશું મસ્ત મજાનો ના એ બધું એવું નહીં એવું ઘેરમાં તો હું એટલે નતો આવ્યો
મને ખબર તમે ખાવા જાય બસ નહીં પણ હું એટલે નતો આવ્યો, હું ત્યાં ઉયો તો પાછો, મને નથી ખબર ઘરે લાડવા બને છે એમ. અડો તો લાડવો કહું તમે. લાડવો તો હું અડીશ લેડો. તો ભાઈ ઉત્તરાયણની તૈયારીઓ થવા માંડી છે શરૂ, અને ભાઈ આવી રીતના કંઈક ઘરે મસ્ત મજાનો નાસ્તો બની રહ્યો છે, એટલે આ ઉત્તરાયણમાં તો સિરિયસલી મજા આવી જવાની છે. આટલી માત્રામાં લાડવા બની ગયા છે, અને ભાઈ જોવો છો હજી થોડાક લાડવા બનવાના બાકી છે. પણ એકચ્યુઅલમાં થયું છે શું ખબર કે ભાઈ ગળનું એસ્ટિમેટ વિખાઈ ગયું હતું, એટલે ભાઈ આની અંદર ગળ ઓછો પડ્યો છે. તો શોભાએ પાછું તવું માંડ્યું છે ગળ નાખીને. તો આને મસ્ત મજાનું પીગળાવશે, ચાસણી બનાવશે, પછી એ ચાસણીને પાછી નાખશે આમાં, અને પછી પાછા મસ્ત મજાના વાળી નાખશે. એઝ ઇટ ઇઝ આવા લાડવા. એમાં થયું એવું શું થયું કે જો આ તાજા વળવા લાગ્યા હોત ને તો આ ઘટે જ નહીં, પણ આપણે વળવા ન લાગે ને તો ઘટા. બસ પહેલી વસ્તુ તો એ કે શોભાએ મને કીધું નથી કે ઘરે આવડા લાડવા વાળવા, બરોબર. આ તો મને સ્મેલ આવી, સ્મેલ પછી લાડવા વળતા હતા એનો અવાજ આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આ તો વસ્તુ આપણી ઘરે જ બને છે, બાકી મને એમાં તો આજુબાજુમાં ક્યાંક બને છે. અરે બની ગયા પછી મેં તમને કીધું બની ગયા વળવા લાગો. આ બધી યાર તારી રોંગ ઇન્ફોર્મેશન રહેવા દે તો સારું છે શોભા. આ બધું ભાઈ ઊંધા રસ્તે ચડાવવાના ધંધા કરે છે ભાઈ, તમે એના વાત ઉપર કોઈ ધ્યાન નહીં દેતા. ઓનલી ફોર મારું સાંભળજો, મારું મારું. છોકરો ઉઠી જાય મારું મારું કરો છો તાકે કે હું આવું ગુફા. ના ના એ નહીં કહેશે. તો ભાઈ તમે મસ્ત કન્ટિન્યુ બના રહ્યો. આ જેટલા ગળવાળા મમરા છે ને હું દાબુ બેઠો બેઠો ઊભો ઊભો. બપોર પછીના વાગી ગયા છે 4, અને અત્યારે હું અને શોભા અમે બંને નીકળી ગયા છીએ ભાઈ શોભાના માસીના ઘરે જવા માટે, કારણ કે એમના છોકરાની છોકરીની હા ને તારા માસીના છોકરાના છોકરીની એમની ભાઈ છઠ્ઠી છે. તો અત્યારે હું ને શોભા જઈ રહ્યા છીએ ત્યાં. ભાઈ મને તો ખબર હતી સવારથી, પણ એ નહોતી ખબર કે રામભાઈને નથી લઈ જવાનો, એટલા માટે રામને સુડાવીને અમે નીકળી ગયા છીએ. હવે આઈ ડોન્ટ નો કે કઈ રીતની સિચ્યુએશન થાય મમ્મી સાથે, બાકી ઘરે આવીને મમ્મીને પૂછીશું કે કઈ રીતનું રહ્યું છે એમનું. મીડા સ્ક્વેર પહોંચી ગયા છીએ, અને ભાઈ જોવો છો ગાડીમાં ભાઈ યુરિયા માંગી રહી છે ગાડી. તો હવે 1-2 દિવસમાં ભાઈ યુરિયા નખવી દેવું પડશે. જો કે ભાઈ હજી તો યુરિયાની ઘણી બધી છે, જોવો છો યુરિયા હજુ ઘણું છે, પણ આઈ ડોન્ટ નો કે 20% જેવું રહેતું હશે ને ત્યારે એની આવી જતી હશે લાઇટ, એટલે યુરિયાની લાઇટ આવી ગઈ છે, એટલે આપણે નખવી દઈશું. સાથે સાથે હજી મને એ નથી સમજાણું કે ભાઈ આપણી જે એન્જિન ચેક લાઇટની સાઇન આવતી હતી ને એ જોવો છો અત્યારે વહી ગઈ છે. આઈ ડોન્ટ નો એને શું થાય છે, 2 દિવસ આવે 2 દિવસ વહી જાય, 2 દિવસ આવે 2 દિવસ વહી જાય. તો એનું મેં પ્રોપર ચેકઅપ કરાવી લીધું છે, પ્રોપર સેન્સર ને બધું જ કમ્પ્લીટ જે કંઈ કરાવવાનું છે બધું જ કરાવી લીધું છે. તોય ભાઈ ખબર નહીં, મને એવું લાગે છે કે ક્યાંક વાયરમાં ફોલ્ટ હશે, બાકી તો ભાઈ સેન્સર ચેન્જ કર્યા પછી તે આવી તો ન જ જોઈએ, એટલે મને એમ લાગે છે કટબટ હશે ક્યાંક વાયરમાં. 1,05,800 ચાલી છે, 1,10,000 ચાલશે ને ત્યારે આપણે કંપનીમાં મૂકવાની છે ઓઇલ પાણીને બધું ચેન્જ કરાવવા માટે. તો ત્યારે એને કહી દઈશું કે ભાઈ એકવાર ખાલી હવે વાયર ચેક કરી લ્યો. ઈશ્વર કૃપામાં પહોંચી ગયા છીએ, અને ભાઈ આમ ગલી જાય છે દેખાય છે ને, ત્યાં ભાઈ પહેલાં અમારું ઘર હતું, મતલબ કે પહેલાં અમે અહીંયા રહેતા હતા. અને ભાઈ અહીંયા ક્યાં ગાડી મૂકશું આઈ ડોન્ટ નો. શોભા કેમનું થાય ભાઈ ક્યાંક મૂકવી પડશે. યસ મૂકવાની મારે છે, એટલે ભાઈ સારી એવી જગ્યા ગોતીએ પહેલાં તો. અને ભાઈ સામે વાહન આવે છે ને આ બધા થોડાક રિક્ષાવાળાને અહીંયા રિક્ષા સ્ટોપ છે, એટલે બધા ઊભા હોય સામે આમાં, એટલે ભાઈ થોડુંક આમ તેમ થાય, પણ કાંઈ વાંધો નહીં, ચલો મૂકી દઈએ ક્યાંક સરખી એવી, અને પછી જઈએ આપણે અંદર. પહોંચી ગયા છીએ ભાઈ આપણે પર્વત પાટી હતી થોડાક જ આગળ, અને આપણી ગાડીમાં તમે જોવો છો ભાઈ મસ્ત મજાનું ભાઈ ટક્સન આવી ગઈ છે. એ નંબર પ્લેટ આ રહ્યો ભાઈ GJ1KZ639 ભાઈ રાપચીક વાળું ભાઈ ઇન્વેન્શન કર્યું છે આપણે નથી કર્યું ભાઈ, કોઈ રીલ મૂકી હતી તો આપણે તો ખાલી કોપી કર્યું. એ જેમ સ્ટેપ કહેતો હતો ને આપણને એ રીતના આપણે બધા ખાલી સ્ટેપ ફોલો કરતા હતા. ત્યાં તો ભાઈ મસ્ત મજાનું વોલપેપર સેટ થઈ ગયું આપણી ગાડીનું. તો એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તમારા ભાઈને કે કેવું લાગી રહ્યું છે. ફાઇનલી ઘરે આવી ગયા છીએ, ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ લાઇટ જ નહીં. તો ભાઈ પછી આપણે બારીના પ્રકાશમાં બેઠા છીએ બ્લોગ શૂટ કરવા માટે. અને અહીંયા સૌથી પહેલાં આવીને અમને કોણ મળ્યું? રામભાઈ. દીકુભાઈ મસ્ત ઉઠી ગયો છે ને મસ્ત રમે છે, જોવો જો બ્રુમ બ્રુમ કરે છે. શોભાએ પણ કપડાં ચેન્જ કરી નાખ્યા છે, અને સાથે સાથે મેં પણ કરી નાખ્યા છે, કારણ કે શોભાએ ભાઈ મને સ્ટ્રિક્ટલી ગાડીમાં કીધું કે ઘરે જઈને તરત પહેલાં તો કપડાં બદલી નાખજો, મારે કંઈ કાલે ધોવાનું છે નહીં એટલા માટે. કીધું તારે ક્યાં ધોવાનું હોય, વોશિંગ મશીનમાં નાખવાનું હોય, પણ એ કંઈ તોય શું કમે એકાદી વાર ઝાઝા ધોવા કે હાથે કરીને ડલ પાડવા, એવું તો કાંઈ નથી કીધું. આ તો ભાઈ
એટલે હું હાથે જ ધોવો તમારો શર્ટ પપ્પાનો શર્ટ ભાઈનો શર્ટ ભાઈ એમ તો અમારે શોભા બોર્ડ આવે ખાલી જીન્સ જ નાખે વોશિંગ મશીન. કોણ છે ત્યાં દીકુ? દીદી છે. હે શું કરે છે દીદી? દીદી શું કરે છે? શરમાઈ જાજો. પણ એને તો બોલવાનું જ બંધ કરી દીધું. બોલો ગજબ છે. મને લાગી ગઈ છે થોડી ઘણી ભૂખ તો ભાઈ મમ્મી ફ્લાવર લાવી હતી તો અત્યારે હું ખાઈ રહ્યો છું ફ્લાવર અને શોભા મને આપે છે ભાઈ મસ્ત મમરાનો લાડવો કારણ કે ભાઈ હવે તો ઉત્તરાયણની બધો નાસ્તો બનવા માંડ્યો છે એટલે ભાઈ નાસ્તો તો પછી કરવો જ પડશે મતલબ કે નાસ્તો હવે જ્યારે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં ઈ જ હાલશે નહીં મમ્મી? યસ બાકી અત્યારે મમ્મી રાતનું મેનુ રેડી કરે છે મતલબ મમ્મીને તો ડિસાઈડ થઈ જ ગયું કે શું બનાવવાની છે પણ એ હું હમણાં થોડીક વાર રહીને કહીશ તમને કારણ કે તમે જોવો ને થોડોક લાંબો બ્લોગ એટલા માટે બાકી અત્યારે અમારે રામભાઈ મસ્ત ગાડીમાં બેઠા બેઠા ખાય છે આઈસ્ક્રીમ દીકો આમ જો સીટમાં મૂકી દીધું છે અને ચમચી આ ગાડી રમે છે ઘરે કંઈક ગાઈઝ બન્યું છે મસ્ત મજાનું શું બન્યું છે હમણાં ભાઈ આપણે કિચન ક્વીન આવે ને ત્યારે એને પૂછીશું બાકી ભાઈ મમ્મી પણ બેસી ગઈ છે કંઈક મસ્ત મજાનું બનાવવા માટે તો મમ્મીને પણ પૂછીશું કે એકચ્યુઅલમાં એ પણ શું બનાવે છે શોભા જણાવી દો ને યાર નથી લેવાતું યાર શું બનાવ્યું છે તમે? પાવભાજી. યસ ગાઈઝ મસ્ત મજાની ભાઈ શોભાના હાથની પાવભાજી બની રહી છે મમ્મી બેસી ગઈ છે ખજૂર લઈને તો મમ્મી ખજૂર લઈને શું બેઠા છો તમે? યસ ઠળિયા કાઢી રહ્યા છે કારણ કે મમ્મી બનાવવાની છે મસ્ત મજાનો ખજૂર પાક એટલે ભાઈ ઉત્તરાયણની ફૂલ તૈયારી ચાલી રહી છે ને અમારે રામભાઈ ખાતા હતા આઈસ્ક્રીમ આવ્યું છે નગરું આઈસ્ક્રીમ જોઈ લ્યો ઢોળવાના કામ જોવો આમ જોવો હવે ઢોળવા દે કરી તેને આજે આવી ગઈ છે ટેસ્ટિંગ માટે ટેસ્ટ ઇઝ ગુડ ભાઈ ચાકા જામ જેવી મસ્ત ખાટી મીઠી બેની છે ભાજી આપણી સમક્ષ હાજર થઈ ગઈ છે પાઉંભાજી સાથે મસ્ત મસાલાવાળા સિંગ સાથે કચુંબરમાં ભાઈ આટલી બધી કાંઈ આઈટમ છે મસ્ત મજાની પાપડ બધું જ તો ચાલો ગાઈઝ આપણે સૌથી પહેલાં તો આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ મસ્ત મજાનું આપણે તો જમી લીધું છે પણ ભાઈ જે મમ્મીને શોભાને બધા બાકી છે ભાઈ પણ બાકી છે તો ભાઈ પાવની થઈ છે ખૂટ મતલબ કે ભાઈ પાવ ઘટ્યા છે તો અત્યારે હું જઈ ગયો છું ભાઈ પાવ લેવા માટે તો ચાલો ફટાફટ જઈએ ને પાવ લઈ આવીએ પપ્પાએ પણ સેફટી માટે ભાઈ ઉત્તરાયણના સરિયા નખવી દીધા છે જેથી કરીને ભાઈ ગળામાં દોરી વાગે નહીં ખાઈ પી નવરા થઈને અમારે મમ્મી ચડી ગયા છે ચૂલા ઉપર કારણ કે બનવાનો છે ખજૂર પાક શું કહેતા હતા મમ્મી? હા સોરી ચૂલા ઉપર નહીં ભાઈ રસોડા ઉપર જો ભાઈ બે પગ ઉપર લઈને હો ભાઈ બેઠા છે હવે તો એ ખજૂર પાક બને કેમ મમ્મી એમ કાંઈ થોડો બની જતો હશે યસ તો ભાઈ મમ્મીને હું બધું ભાઈ હેલું હોતું ને પડે બધું આમ લેવામાં બેવામાં ભાઈ એટલે આમ મમ્મીનું બધું કામકાજ એક્સ્ટ્રીમ જ હોય શું વાત છે ભાઈ મસ્ત અમૂલ ઘી જઈ રહ્યું છે ભાઈ ચાકા જામ ખજૂર પાકમાં અને અમારે રામભાઈને જોવો ભાઈ બરફ લવર હો ભાઈ અમારે આને શિમલા મનાલી મૂકી આવી કંપનીમાં લોખંડની ઘડી આપી તમે કંપનીમાં ઘડાયેલા છો બધા તો તમે બધા કંપનીના ના અમને તો ભગવાને બનાવ્યા આ ઈ મોટી કંપની છે ના એ તારી રોંગ વાત છે ફાસ્ટ કરું મમ્મી હજી ધીમો કરવો હજી તો છે જ નહીં ઠીક વધારવાનું કહેશો બાકી આને અમારે કંઈ ટપો પડે નહીં કેટલો રાખવાનો હોય એટલે જ તું સાઈડમાં ઊભી છો ને મમ્મી ઉપર સીડી છે બાકી તો મમ્મી જગ્યાએ તું હા ઈ વસ્તુ બરોબર અલગ છે આખી ઈ વસ્તુ આખી અલગ છે ના બાપા ના હું માનું છું હા બસ એમ સ્વીકારી લીધું ને બસ શેડા ઉપર ચડવું છે બૈના ઉપર ચડવું છે શેડા ઉપર ચડવું છે ભાઈ કોક આ જે ગુજરાતી વેણ હોય ને ભાઈ એમાં થોડાક આપણે લથડાઈ જાય છે એટલે બધા કાંઈ આપણને ફાવટ આવે નહીં ને એટલા માટે પણ તમે ભાઈ એડજસ્ટ કર્યા કરજો થોડું ઘણું ઠળિયું ગરમ હાય કરો હાય ये जो
શું છે ઉતીબા ખજૂર પાક સાઈડમાં રાખીને આપણે બેસી ગયા હતા ભાઈ આલુ ટીકી બનાવવા માટે બર્ગરની, બરોબર ને શોભા? ભાઈ અત્યારે તો શોભાઈ કંઈક નવી રીતના જ આલુ ટીકી ક્યાં ખજૂર પાક બનાવે છે. બાકી મમ્મી તો અમારી ઘરે રોલ કરી દેતા હતા અને પછી મસ્ત એને કટ કરી દેતા હતા, એવી રીતના બનાવતા હતા. પણ શોભાઈ તો કંઈક અલગ રીતે જ બનાવ્યો છે. હવે શોભાઈ એમ કહે છે કે આને છે ને 4 ભાગમાં કાપી નાખશું, એક અહીંયાથી આમ ચીરો કરશે, એક અહીંયાથી આમ કરશે, એટલે મસ્ત 4 ભાગમાં ડિવાઈડ થઈ જશે. અને આની અંદર ભાઈ જતા હોય છે ઓલવેઝ મેરીગોલ્ડ. તો ભાઈ અહીંયા પડ્યા છે, હું તો બેઠો છું મેરીગોલ્ડ ખાવા જ તે. આપણે તો એડાઈ નથી, ખાલી આ લીધું હતું, હાથ બગડી વધી જાય ત્યાં તો. બાકી શું ભાઈ મને લાગતું થોડાક જાડા બનશે? હે આ તો જો કેટલું મોટું છે ભાઈ, બધા માપ વગેરેના છે. બધા માપ જ છે. બતાવું તમને, જો ભાઈ નાના મોટા છે કે નહીં? આવડું આ નાનું નાનું છે. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાના બની ગયા છે બિસ્કિટ ટાઈપ. હવે આને કટ કરી નાખશું એટલે મસ્ત બની જશે ખજૂર પાકની ઢેફલી. નહીં ભાઈ જોવો જો ઘી નીકળે છે, ઘીથી લથપથ મજા આવી જવાની છે ખાવાની ખજૂર પાક. એટલે આ ઉત્તરાયણ તો ભાઈ ચાકા જામ જવાની છે મસ્ત મજાની. બાકી આપણે બેઠા બેઠા બિસ્કિટ ખાઈએ હવે, કારણ કે બધા ખજૂર પાકમાં તો બિસ્કિટ વયા ગયા છે. હવે કાંઈ એક્સ્ટ્રા તો નાખશે નહીં, એટલે આપણે એન્જોય કરીએ મસ્ત મજાનું મેરીગોલ્ડ. તો આજકાલ માર્કેટમાં આવવા માંડ્યું છે ક્રીમ વાળું મેરીગોલ્ડ. ભાઈ જુઓ છો, આવી રીતે કાંઈક ખજૂર પાકને તો ભાઈ મસ્ત મજાનો કરી નાખ્યો છે આપણે ઉત્તરાયણ. ભાઈ મસ્ત બેસ્ટ જવાની છે. અને અત્યારે હું આવી ગયો છું રૂમમાં. રામભાઈ જોવે છે ફોન. જુઓ રામભાઈને ભાઈ મસ્ત માલિશ કરી દીધી છે મમ્મીએ. હવે રામભાઈ મસ્ત મજાનો સૂઈ જશે. આપણે પણ ભાઈ એમના જાય બહાર, ખજૂર પાકની હરકી ડીશો ભરાઈ જાય, પછી એકાદો ચાકીને પછી તમને જણાવી કેવો બન્યો છે. તો ગાઈઝ ઓપનિંગ કરી દઈએ આપણે ખજૂર પાક ખાઈને, અને ભાઈ જણાવું તમને કે કેવો બન્યો છે. આમાં થોડું કાંઈ ઘટે, આપણે પૂરેપૂરી મહેનત કરી છે. સારો જ બને ને, અને આપણે થોડુંક આપણી મહેનતને ઓલું કહેવાય કે ભાઈ નથી સારો બન્યો, ભાઈ સિરિયસલી મસ્ત બન્યો છે. તો ગાઈઝ આજનો દિવસ તો કંઈક આવી રીતના મસ્ત મજાનો ગયો છે. ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આઈ હોપ કે તમારા ઘરે પણ થઈ ગયા છે. તમારા ઘરે શું શું બન્યું છે નાસ્તો ભાઈ જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને રામભાઈને અત્યારે મમ્મી સુડાવી રહી છે, અને શોભા પણ જતી રહી છે ફ્રેશ થઈને રૂમમાં. તો ભાઈ કિચનમાં કોઈ નહોતું, તો ત્યાં બ્લોગ એન્ડ કરવાનો કોઈ જ મિનિંગ હતો નહીં. તો ચાલો ગાઈઝ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા છે. એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તમને એમ થતું હશે કે મેં ભાઈ પાછા કપડાં ચેન્જ કેમ કરી લીધા? તમને એવું નથી થતું ને કે ભાઈ અમે ગયા જ નથી ને આગળની ક્લિપો નાખી દીધી? એવું નથી ને? તો ભાઈ એવું કાંઈ નથી.